વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 7, 8 અને 9 જોઈશું. ચલો પહેલો જોઈએ 7મો દાખલો. શું કીધું છે? જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 અને 22મું પદ બરાબર 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો. તો અહીંયા લખી દઈએ આપણે. ચલો, ડી બરાબર 7, 22મું પદ એટલે એ 22 બરાબર 149. તો આપણે શું શોધવાનું છે? એસ 22 શોધવાના છે. ચલો તો અહીંયા શોધીએ. એ એન આપેલું છે એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન કેટલું છે? 149. એ શોધવાના. એન કેટલા છે? 22 છે ને? 22 માઇનસ 1 અને ડી 7. 149 બરાબર એ અહીંયા આવશે 21 ગુણ્યા 7. 149 એ 7 1 7 અને 7 2 14 એટલે 149. આ સરવાળામાં છે, આ બાજુ આવશે તો બાદબાકીમાં. એટલે એ કેટલા મળશે આપણે? એ બરાબર 2. એ મળી ગયું તો આપણે એસએનનું સૂત્ર લગાવીને એને કરી શકીશું. છેલ્લું પદ આપેલું છે એટલે છેલ્લા પદવાળું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. n કેટલા છે? 22 કીધા છે ને, છેલ્લા 22 પદોનો સરવાળો 22/2 એ 2 અને l કેટલા આપેલા છે? 149. 11 દુ 22. 11 149 ને કેટલા થશે? 2 151. 11 ગુણ્યા 151. 11 એકા 11 વધી 11 પંચા 55 ને 1 56 વધી 5. 11 એકા 11 ને 5 16. તો એ 22 સરવાળો આવશે 1661. કેટલા થશે? 1661. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? સમાંતર શ્રેણીનું બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 આપેલું છે. તો આપણે લખીએ A2 બરાબર 14 અને A3 બરાબર 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો શું શોધવાનું? પ્રથમ 51 પદોનો સરવાળો. હવે આપણે ડી શોધી લઈએ. બીજું અને ત્રીજું પદ આપેલું છે તો ડી બરાબર A3 માઇનસ A2 18 માઇનસ 14. તો ડી શું મળશે તમને? 4 મળશે. હવે ગમે તે એકમાં પેલું મૂકી અને એની કિંમત શોધી લઈએ. ચલો, A2 બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A2 કેટલા આપેલા છે? 14. એ શોધવાના. n કેટલા છે? 2 છે ને બીજું માઇનસ પેલું, અને ડી કેટલા છે? 4. તો 14 બરાબર એ 2માંથી 1 જાય તો 4. હવે આ 14 આ બાજુ છે, આ 4 આ બાજુ આવશે તો માઇનસમાં, અને એ તો એ કેટલા મળશે? 14માંથી 4 જાય તો 10. કેટલા મળશે? 10. હવે એ અને ડી આવી ગયા. હવે આપણે શું શોધવાનું છે? 51 પદોનો સરવાળો. કેટલા પદોનો? 51 પદોનો. ચલો તો કરીએ. એન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલા પદો? 51. તો n બરાબર 51/2 2. એ કેટલા મળ્યા? 10. n કેટલા છે? 51 માઇનસ 1 અને ડી કેટલા છે? 4. 51/2 10 દુ 20 50. 50 ગુણ્યા 4 5 ચોક 20 થાય ને? હમ 50 થશે અહીંયા. 50 ગુણ્યા 4 5 ચોક 20 એટલે 200. 51 અહીંયા 20 એટલે 220 થાય ને? 2 એકા 2 2 એકા 2
એટલે 51 ગુણ્યા 110. ચલો ગુણાકાર કરીએ. 110 ગુણ્યા 51. 0 0 5 એકા 5 5 એકા 5. 1 ગુણ્યા 0 0 1 એકુ 1 1 એકુ 1 0 1 6 5. એટલે 51 પદોનો સરવાળો કેટલો આવશે? 56 10. એટલે 5610 આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 9. શું કીધું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. એટલે S7 કેટલું આપ્યું છે? 49. અને 17 પદોનો સરવાળો એટલે S17 બરાબર 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીંયા ચલો S N D કંઈ આપેલું નથી, તો આપણે SN નું સૂત્ર SN આપેલું છે. SN નું સૂત્ર n/2 કૌંસમાં 2a + n-1 × d. ચલો SN કયું લઈએ? 7 માટે n બરાબર 7 લઈએ તો 49. n કેટલા? 7/2. 2a n કેટલા લીધા? 7 - 1 × d. ચલો હવે અહીંયા લઈએ આને 49 ગુણ્યા 2/7 બરાબર 2a + 6d થશે. હવે 7 49 થાય? હા. 7 દુ 14. હવે 2 કોમન કાઢીએ 2 તો a + 3d અને આ 2 કટ થઈ જાય એટલે બનશે a + 3d બરાબર 7. સમીકરણ નંબર 1. એવી રીતે S17 ની મૂકીએ તો S17 કેટલું છે? 289 બરાબર n કેટલા મૂકવાના? 17 ભાગ્યા 2 કૌંસમાં 2a + n કેટલા મૂકવાના? 17 - 1 × d. હવે અહીંયા 289 આ ગુણાકારમાં જશે અને આ ભાગાકારમાં 2a + 16d 17 ગુણ્યા 17 17નો વર્ગ જ 289 થાય. હવે આમાંથી બી 2 કોમન કાઢીએ 17 ગુણ્યા 2 અહીંયા 2 કોમન એટલે a + 8d 2 કટ. શું આવી? સમીકરણ a + 8d બરાબર 17. સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમી 2 માંથી 1 બાદ કરતા કરીએ a + 8d બરાબર 17. બાદ કરવાનું છે એટલે a + 3d બરાબર 7. માઇનસની નિશાની થઈ જશે ને આ બધાની. ચલો એ કટ થઈ જશે. 8 માંથી 3 જાય તો 5 અને અહીંયા 10 તો d આવશે 2 આવશે ને. d ની કિંમત કેટલી આવી? 2. હવે d ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ. ચલો મૂકી દઈએ. અહીંયા a + 3d બરાબર 7 આપેલું છે. d કેટલા મળ્યા આપણે? 2 મળ્યા. ચલો તો અહીંયા મૂકી દઈએ. a + 3 ગુણ્યા 2 બરાબર 7. a બરાબર 7 3 દુ 6 આ બાજુ જાય તો બરાબર નહીં. તો a કેટલા મળ્યા? 1. એટલું મળ્યું. હવે એટલું તો પ્રથમ n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો Sn તો આવશે n/2 કૌંસમાં 2a + n-1 × d. n ની જગ્યાએ તો n જ મૂકવાનો. a ની જગ્યાએ 2 ગુણ્યા 1. n ની જગ્યાએ n અને d કેટલો મળ્યો તો? 2 મળ્યા હતા ને d. ચલો n ભાગ્યા 2 2 એકા 2 + 2 કૌંસમાં n-1 કૌંસ પૂરો. આમાંથી 2 કોમન અહીંયાથી 2 કોમન 2 ગુણ્યા n/2 તો
તો શું બચશે n માઇનસ 1 આ બે કટ થઈ ગયા n માઇનસ 1 अच्छा तो कौंस अंदर दे दीजिए कौंस अंदर दईए तो शू थशे आज कौंस है अंदर दई दईए 2n माइनस 2 थशे ने 2n n छेद में 2 2 प्लस 2n माइनस 2 माइनस थी जसे n छेद में 2 गुणिया 2n 2 कट एटले n नो स्क्वेर SN बराबर n नो स्क्वेर।